વિકાસ માટે વીજળી જરૂરી છે, પરંતુ જો વિકાસની કિંમત ખેડૂતોની ફળદ્રુપ જમીન બને તો કિસ્સો કોટ ગામમાં બન્યો. કોટ ગામમાં પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવી હાઈ ટેન્શન વીજ લાઇનના ટાવર ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન અને પાકને નુકસાન થયું છે અને યોગ્ય વળતર પણ મળ્યું નથી. કોટ ગામમાં 765 કેવી હાઈ ટેન્શન વીજ લાઇનના વિશાળ ટાવર ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી ગામના અંદાજે 20 થી 25 જેટલા ખેડૂત પર સીધી અસર થાય છે. અસરગ્રસ્તોનો દાવો છે કે ટાવર માટે તેમની ખેતી લાયક જમીનનો મોટો ભાગ વપરાઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ટાવર ઉભા કરવા માટે ભારે મશીનરી અને જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે ઉભા પાકને નુકસાન પહોંચ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે જે ખેતરોમાં પાક હતો ત્યાં હવે લોખંડના વિશાળ વીજ ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન વળતરનો છે. ખેડૂતોનો દાવો છે કે જમીન અને પાકને થયેલા નુકસાન બદલ તેમને યોગ્ય વળતર મળી નથી. તેઓ કહે છે કે ટાવર ઉભા થયા પછી ખેતી માટે જમીનનો ઉપયોગ મર્યાદિત થઈ જશે અને તેમની આવક પર લાંબા ગાળાની અસર પડશે. હાલ ગામમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. અસરગ્રસ્ત પરિવારો દ્વારા પાવર ગ્રીડ કંપની અને વહીવટી તંત્ર સમક્ષ વળતર અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી શકે છે.